ગુજરાત ભાજપના સંગઠન માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરાઈ છે। ખાસ કરી આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી 4 નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે। આ 4 નેતાઓમાં એક મહત્વપૂર્ણ નામ છે સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનું। વર્ષાબેન દોશીની ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે। લાંબા સમયથી સંગઠન અને રાજકારણમાં સક્રિય રહેલા વર્ષાબેન દોશીને મળેલી આ જવાબદારીને તેમના સંગઠનાત્મક અનુભવની મહત્વની કદર તરીકે જોવામાં આવે છે। 66 વર્ષીય વર્ષાબેન દોશીએ વર્ષ 1993માં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ તરીકે પોતાની રાજકીય અને સામાજિક સફરની શરૂઆત કરી। ત્યારબાદ 1995માં તેઓ નગરપાલિકાના સભ્ય બન્યા। ત્યારબાદ વર્ષાબેન દોશીની રાજકીય સફરમાં સૌથી મહત્વપૂર્ણ પડાવ રહ્યો 2007થી 2017નો સમયગાળો। સતત 10 વર્ષ સુધી તેમણે વઢવાણ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું। આ ઉપરાંત વર્ષ 2021માં તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। એટલે કે સ્થાનિક સ્તરથી લઈને પ્રદેશ સંગઠન સુધીની તેમની લાંબી સફર રહી। તેમનો લાંબો અનુભવ હવે રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના કામમાં ઉપયોગી બનશે। રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી થયા બાદ વર્ષાબેન દોશીએ જણાવ્યું કે પ્રદેશ સંગઠનમાં તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવી તે તેમણે નિષ્ઠાપૂર્વક નિભાવી છે। હવે સંગઠન તરફથી રાષ્ટ્રીય સ્તરે જે જવાબદારી સોંપાશે તેને પણ તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી સાથે નિભાવશે। ભારતીય જનતા પાર્ટીમાં ઉત્તરોત્તર નવી જવાબદારીઓ મળતી જ રહી છે। એમાં આ વખતે ગઈકાલે જે રાષ્ટ્રીય ટીમ જાહેર થઈ એમાં મારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની ઘોષણા થઈ છે। ત્યારે સૌથી પહેલાં તો આ સ્થાન માટે મને જે શીર્ષસ્થ નેતૃત્વએ જવાબદારી સોંપી છે એનો હું હૃદયપૂર્વક આભાર માની રહી છું। દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી નીતિન નવીનજી, ગુજરાત પ્રાંતના સંગઠનના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા સૌના માર્ગદર્શક અમારા સંગઠન મહામંત્રી સન્માનીય શ્રી રત્નાકરજી અને પ્રદેશની ટીમના મારા સૌ સન્માનીય મહામંત્રીશ્રીઓને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। તો આ પસંદગી સાથે વઢવાણ અને સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ઉત્સાહનો માહોલ છે। ખાસ કરી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના નેતાઓને રાષ્ટ્રીય સંગઠનમાં મળેલું સ્થાન ભાજપની સંગઠનાત્મક વ્યૂહરચનાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વર્ષાબેન દોશી માટે આ માત્ર નવી જવાબદારી નહીં પણ 3 દાયકાથી વધુ લાંબી સંગઠન અને રાજકીય સફરની એક મોટી સિદ્ધિ છે। હવે જોવાનું રહેશે કે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વર્ષાબેન દોશી ગુજરાત ઉપરાંત દેશભરમાં ભાજપના સંગઠનને મજબૂત કરવામાં કેવી ભૂમિકા ભજવે છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।